નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચારો। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે। ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે। એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ આરએસએસની સરખામણી ઝેરી સાપ સાથે કરી। દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે રવિવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપ સાથે જોડાઈ ચૂક્યા છે। કૈલાશ ગેહલોતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ગૃહ, પરિવહન, આઈટી અને મહિલા બાળ વિકાસ સહિત ઘણા મોટા વિભાગોનો હવાલો સંભાળ્યો। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। આ દરમિયાન શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રેલી યોજી હતી। તેમણે કહ્યું કે હું ગુજરાત કે ગુજરાતીઓની ઈર્ષા કરતો નથી, પણ મુંબઈનો દરેક ખૂણો એક ખાનગી કંપનીને વેચવામાં આવ્યો। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાએ બેલાપુરમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે, જ્યારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપની અર્થવ્યવસ્થાઓ સંઘર્ષ કરી રહી છે। રાજધાની દિલ્હીમાં આજથી વાયુ પ્રદૂષણના વધી રહેલા સ્તરને કારણે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જ્યારે જીવન જરૂરિયાતના સામાનવાળી ટ્રકોને જ પરવાનગી આપવામાં આવી। ડાંગના સાપુતારા ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ। ગિરિમથકના આ બસ સ્ટેન્ડ પરથી રોજ 60થી વધુ ટ્રીપનું સંચાલન થઈ ગયું। અમદાવાદના નહેરુનગરના માણેકબાગમાં મહાલક્ષ્મી ફ્રૂટ શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સોએ વેપારી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા। પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોતના મામલે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ઉપરાંત ભાગી ગયેલા આરોપીઓની શોધખોળ કરવા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી લૂંટના 34 ગુનાઓના ભેદ ઉકેલતી પૂર્વ કચ્છ પોલીસ। અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સાગરીતોને ઝડપી પાડતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ। પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો આવ્યો હતો। પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનિલ મંથારિયાનું સારવાર દરમિયાન મોત થયું। કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યા પછી મૃતકના પરિચિત લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન બહાર પહોંચ્યા હતા અને પોલીસને તપાસ માટેની માંગ કરી હતી। મૃતકના પરિવારજનોએ મોટી સંખ્યામાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા બાદ પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી। પીઆઈ એસ ગોહિલને ફરજમાંથી બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।